હાલો ઉપાડો. તો આવા કઈક મગરા હે. તો કેવો મગરા હે ભાઈ? આવો કઈક ખાકો હે મસ્ત મજાનો. કેટલા કેજી છે કિશનભાઈ? 10 કિલો કેજી છે ભાઈ. 10 કેજી તો છે. આમ તમને નાનો લાગે, બાકી ફેમિલી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અત્યારે છે ને ભાઈ ગુડ આફ્ટરનૂન થઈ ગયું હે અને આપણે છે ને મસ્ત મજાનો વાઘો ઉપાડ્યો હોય તો એમાં માઇક લાવ્યા છે અને એક તો છે ને ભાઈ બહુ એટલે બહુ મોટું માઇક લાવ્યું છે, નેક્સ્ટ લેવલનું. અમે છે ને ભાઈ પહેલી વાર એવું માઇક લીધું હોય અને તડપનું માઇક હોય તમને બતાવવામાં આવશે ભાઈ. અને થોડા ઘણા નાના કાટિયા ખાકા પણ આવ્યા છે અને મોટો ખાકો પણ આવ્યો છે, એ બધું બતાવ્યું. તો ખાસ કરી વિડીયોમાં બિના રહેજો. અને એક ભાઈની કમેન્ટ એમ હતી કે તમે અત્યારે કયા ફોનમાં વિડીયો બનાવો? તો ભાઈ આપણી પાસે છે iPhone 13, જેમાં અત્યારે હાલમાં આપણે વિડીયો બનાવીએ છીએ. કેવો આવે તમે કમેન્ટમાં કહેજો. અને બાકી હાલો હું તમને ખાકા ને એવું બધું બતાવું. ફેમિલી આપણે કિશનભાઈને પૂછેલી, આપણે કિશનભાઈ શું આવ્યું ભાઈ? આવો મોટો બરાબર ખાકો આવ્યો. આમ જોવો તમે, આમ જોવો. આમ જોવો ફેમિલી તમે, ખાકો જોવો. આમ તો જોવો કિશનભાઈ જેવડો ખાકો લાગે, બાકી આમાં મેકો. આમ તો કેવો ખાકો છે આમ તો. આ બીજી ખાકી પડી કિશનભાઈ મોજમાં આવી છે, બાકી ખાકો બહુ મોટો છે, જીવતો એમ જો. કેતુનો આવ્યો નતો, આજે આવ્યો. કેતુનો ભાઈલો નતો ભાઈ, એટલે મોજમાં આવી છે. બહુ વજન વાળો, બહુ વજન વાળો. તો ફેમિલી આપણા કિશનભાઈ આમ જો ખાકો અને ખાકો આવી છે ને મોજ આવી છે, ત્યાં ચડી ગયા આમ જો. કેમ કિશનભાઈ મજા આવે કે ના? અને ભાઈ આમ તો કેટલા અત્યારે ખબર? આમ તો જો ભાઈ નેક્સ્ટ લેવલ અત્યારે કેટલા અત્યારે. હા અહીંયા મેં શું કઈ ખબર હે કે નજારો જોવો ને તો અહીંયા આવવો પડે તો મજા આવી જાય. અને ભાઈ અહીંયા નજારાની વાત કરી તો કઈ ઘટે જ નહીં. આમ તો ખાકો આમ જો ભાઈ જીવ તો ખાકો હે, જીવ તો કઈ ઘટે નહીં. જો જેમ જીવે ને આ રીતનો ખાકો હે. જો બાકી આ રીતની બોટ છે ભાઈ, ડીઝલ ખોટો. તો ફેમિલી આપણી બાજુમાં એક બોટ આવી ગઈ છે, જોવો તમે ભાઈ. ફેમિલી કેમ પણ અને ભાઈ બે બોટો આપણી છે, કઈ ઘટે નહીં. આવી બે બોટો મસ્ત મજાની. અને અમારા કિશનભાઈ પાછા ડીઝલ પૂરી પાછા ભાઈ ચડી ગયા. તો એને ના મોજ જ આવે. કેમ પણ આમ તો જોવો ફેમિલી કઈ ઘટે જ નહીં. આમ તો જોવો, ઓહો બાકી કાંઈ ન ઘટે. બાકી આમ તો જોવો આ ભાઈ આ સાબની હોડી છે અને આ છે ભાઈ લિસ્ટર. કઈ હોડી વધારે હાલે? આ હાલે કે આ હાલે કે ઓલી હાલે? કમેન્ટ કરજો ભાઈ. કેમ પણ હાલે, કઈ ઘટે જ નહીં. એક કેમેરામેન અહીંયા છે, એક કેમેરામેન અહીંયા છે. બાકી આ રીતે તો આમ જો ફેમિલી અમારા કિશનભાઈ પાણી નાખે છે. આ મોટો ખાગો આવ્યો ને એ ધોઈ નાખીને પછી તમને એટલું બતાવી. અને જો ખાગા એટલા કંઈક આવ્યા છે, નાના ખાગા, કાઢિયા ખાગા. બાકી જો મોટો ખાગો અમને તમને બતાવીએ કા કિશનભાઈ. તો મસ્ત મજાને બધું ધોઈ નાખીએ ભાઈ આપણે. ગારો ગારો છે. આમ જો ફેમિલી તમે આવો કંઈક ખાગો હે મસ્ત મજાનો. કેટલા કેજી છે કિશનભાઈ? 10 કિલો કેજી છે ભાઈ. 10 કેજી તો છે. આમ તમને નાનો લાગે, બાકી વજન બહુ છે કા? નથી વજન ફૂલ છે. વજન ફૂલ છે ને ભાઈ. આમ જો અહીં ગળી આવી ગયેલી છે અને મોઢામાં એટલે હલવાઈને પીડ્યો રહો વણાઈ ગયો તો જો નથી કા. તો આ રીતનો હતો કંઈક ખાગો મસ્ત મજાનો. મેં કીધું કિશનભાઈ હવે તારી ભાઈ કેમેરામાં દેખાતું બેન કરી દીધું. આમ તો કેમેરાનું પાણી આવતું ને એટલે. તો ફેમિલી તમને એમ થતું છે કે અમે બરફ કેવી રીતે લઈ, તો અમે જો બરફ આ રીતે લઈ. તો જો આમાં બરફના કાંગડા છે અને અમારા કિશનભાઈ ને સૌજીભાઈ જો બરફ નાખે છે ભાઈ કોલ્ડ રૂમમાં. બરફ કઈ રીતે આંબાવે તમે જોજો ખાલી. હાલો ઉપાડો. હાલો તો ભાઈ જો આ રીતે બરફ નાખવાનો હોય કોલ્ડ રૂમમાં. કેમ તો હવે આમાં બે કાંગડા છે, ફટાફટ નાખી દઈએ આપણે. બધું ટ્રાન્સફર કરી નાખીએ આમાં. લઈ લો. હાલો ભાઈ ફેમિલી અત્યારે છે ને રાતના 9 વાગી જાય અને અમારા મંગાભાઈ આવેલા છે ભાઈ આજમાં. તો આપણે છે ને ભાઈ જાડા જાડું મેક આવેલા છે અને અમારે સૌજી જમવાનું બનાવે છે. તો એવો ફેમિલી આ રીતે કંઈક મગરાનું કટિંગ કરેલું હોય કંઈ ઘટે નહીં એવું. અને જો મસ્ત મજાનો મસાલો પાકી રહ્યો હોય કંઈક ઘટે. લીલી ડુંગળી મિત્રો, લીલી ડુંગળી. તો ચાલો આપણે મસ્ત મજાનું જમવાનું બનાવી નાખીએ. બાકી આપણે જાડું બાળું મેકલા છે કા મંગાભાઈ.
માર કાકા બાકા મારું તો તમારું મંગાભાઈ આવ્યા એટલે કંઈક માછલું તો આવશે એટલી મોટું. ફેમિલી અત્યારે આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું અને આપણે ઝાડું બાળું બધું ખેંચી લીધું છે અને રાતે તો આપણે જમીન થઈ ગયા. અને તો ઝાડુમાં ભાઈ આવા મગરા આવ્યા, બોલો એ તો વાત કરો તમે. તો આવા કંઈક મગરા છે. તો કેવા મગરા છે ભાઈ? આવા હે મગરા કંઈ ઘટી નહીં એવા કેવા તમે કોમેન્ટમાં કહેજો. અને હવે અમારા મંગાભાઈ બનાવે છે ભાઈ ચા બનાવે જો કાળી કા મંગાભાઈ. અત્યારે તો છે ને આપણે જાય છીએ ભાઈ ઘરે અને આપણે છે ને અત્યારે કરીએ છીએ ડ્રાઇવિંગ. આપણી બોટ તમને દેખાતી છે હાલી જાય છે અને અમારે છે ને કિશનભાઈ ત્યાં ચડી ગયા છે, હું તમને બતાવું. આમ જુઓ કિશનભાઈ અહીંયા મસ્ત મજાના ચડી ગયા છે. જેમ કે ફેમિલી છે ને ટાવર નથી આવતો ને એટલે. અને બાકી અમારા મંગાભાઈ ને સૌજીભાઈ ઉચેલા છે, જુઓ અહીંયા ઉચેલા છે અને આપણી બોટ હાલી જાય છે. તો બધા મિત્રો ખાસ વિડીયોમાં બના રહેજો, તમને વિડીયો જોવાની ખૂબ એટલે ખૂબ મજા આવી. આપણે મસ્ત મજાના છે ને ભાઈ દરિયામાંથી આવી ગયા છીએ ઘરે અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, કેમ કે આપણે દરિયામાં છે ને ભાઈ 2 થી 3 દિવસ થઈ ગયા છે. તો ફેમિલી અત્યારે છે ને આપણો બંદરમાં બીજો દિવસ ઉગી જાય મસ્ત મજાનો. તો આમ જો બીજા દિવસમાં પણ એક બોટ આવી ગઈ ભાઈ. હવે છે ને ભાઈ કિહેર જેમ બને ઓરી આવતી થાય ને એમ બંદર પાસે બધી બોટો આવતી રહે એમ બને. તો આમાં બધા ઉતરી ગયેલા એક ભાઈ, એમ તમને બતાવી તો બતાવું જરા. દાવણું છોડી રહ્યા છે તો હવે અત્યારે આપણે બધાને દાવણું છે પાછું ભાઈ ઘરે. આપણે છે ને ભાઈ ઘરે આવી ગયા. તમારે સેજલબેન શું બનાવશે? સેજલબેન ચા બનાવી. આમ તો મસ્ત મજાના સેજલબેન બનાવશે ભાઈ ચા. આપણે ચા બની પછી કરવાનું છે નાસ્તો કા. હા બધા આવજો નાસ્તો કરવા. તો ફેમિલી આપણે છે ને ચા તો બની નાખી પણ મસ્ત મજાનો બધો ભાઈ લેંગડાનું શાક એ બની નાખી. ચાલો આપણે ફટાફટ છે ને ભાઈ નાસ્તો કરીને જમી લઈએ. તો જો ફેમિલી આવું એક મસ્તનું શાક છે અને ચા છે અને જો ભાઈ બાજરાના રોટલા છે અને ઘઉંના રોટલા પણ છે. તો એટલી ન હોય અમારે. તો ચાલો બધા જમવા. અમે તો જમી લઈને નાસ્તો ભેગો કરી લઈએ. હાલો કેવું શાક છે બાકી ફેમિલી આપણે છે ને જમી લીધું, નાસ્તો પણ મસ્ત મજાનો કરી લીધો અને આપણે છે ને ભાઈ મોટો ખગવાયો ને ભાઈ 8 kgનો છે, 8 kgનો. અને અત્યારે તો આપણે આવી ગયા છીએ ભાઈ ઘરે. કાલું ના આવી ગયા હતા ઓલરેડી પણ કાંઈ ટાઈમ નહોતો બ્લોગ બનાવવાનો એટલે ન બનાવ્યો ને આ વિડીયો પણ કદાચ મોડો જ આવ્યો છે. અને હવે તો છે ને ભાઈ જાય કે ન જાય કંઈ નક્કી નથી. જો માલ ઉપર આધાર રહે, જો માલ કોકને પડશે તો આપણે નીકળવાનું થશે. તો જો કોકના રિપોર્ટ આવશે તો આપણે જવાનું થાય. અને બાકી આપણી આઈડીમાં સેજલબેનની આઈડીમાં 2 આઈડીમાં સેજલબેનનો ફોટો છે. તો આપણી આઈડીમાં છે ને આપણે થોડોક ફોટો ટ્રાન્સફર કરવાનો છે, થોડાક દીમાં થઈ જશે, તમને પણ ખબર પડી જશે. અને આજનો વિડીયો પણ તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું ભાઈ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.